આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. સમાચાર ઘણા છે, પણ આ સમાચાર વાંચવા એ લહાવો છે. નમસ્કાર, હું ચિત્રા ચૌધરી. દિવ્ય ભાસ્કરના પહેલા પાને ફોટા સાથે સમાચાર છપાયા છે. એક શિક્ષક માટે આનાથી મોટું સન્માન શું હોઈ શકે? વહાલા શિક્ષકની બદલી થતા ચોધાર આંસુએ રડતા બાળકો સાથે શિક્ષક પોતે હિબકે ચડ્યા. મનીષ પારીખ પાટડીથી લખે છે, એક માં 100 શિક્ષકની ગરજ સારે, એવી કહેવત છે. જો કે એક સારો શિક્ષક પણ વિદ્યાર્થીઓ માટે માં સમાન દરજ્જો ધરાવે છે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા નજીકના જેજરી ગામના શિક્ષક શાહબુદ્દીન મલિકની અન્ય ગામે બદલી થઈ છે. શિક્ષકને વિદાય આપતી વખતે વિદ્યાર્થીઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા. ભાવુક બાળકોને જોઈને શિક્ષક પોતે પણ રડી પડ્યા હતા. હું નીરજ મચ્છર. શેરબજાર ઓલ ટાઈમ રેકોર્ડ હાઈ. સેન્સેક્સ 84,500 ને પાર. રોકાણકારોને 6 લાખ કરોડની કમાણી. ઇન્ડિયન એક્સપ્રેસના સમાચાર. સેન્સેક્સ નિફ્ટી જબરદસ્ત ઉછાળા સાથે રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચ્યા. મિડ કેપ, સ્મોલ કેપ સહિત તમામ ઇન્ડેક્સ વધ્યા. બેંક નિફ્ટી ઇન્ડેક્સ પહેલીવાર 54,000 લેવલ કુદાવી નવી ટોચે. બીએસઈ સેન્સેક્સ ઇતિહાસમાં પહેલીવાર 84,000 કુદાવીને 84,500 ઉપર બંધ થયા. ઇન્ટ્રાડે અને ક્લોઝિંગ બંને રીતે સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ. એનએસઈ નિફ્ટી સેશન દરમિયાન 25,849 ઇન્ટ્રાડે ઓલ ટાઈમ હાઈ લેવલે. આ નિફ્ટીની અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી. શેર બજારમાં ઐતિહાસિક તેજીથી રોકાણકારોને જંગી કમાણી થઈ છે. બીએસઈ પર લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટ વેલ્યુએશન 471.71 લાખ કરોડ રૂપિયા થઈ. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર હેડલાઇન છે, લાઇન ભુજ પાલિકાની પરેશાની માધા પર ગામ લોકોને. મહાનગરપાલિકા બને ત્યારે સાચું, હાલ તો હાલાકી. ગાંધી સર્કલથી લોકલ બોર્ડ વચ્ચે ફરી ગટરમાં ભંગાણ. જે રસ્તે 1 મિનિટમાં 56 વાહનો પસાર થાય છે, ત્યાં 48 દિવસમાં ફરી ભંગાણ. રણકાથી લઈને મફતનગરમાં ભુજની ગટર ઉભરાય છે. ધંધાર્થીઓ કહે છે, જ્યાં લાઇન તૂટી ત્યાંના ધંધા બંધ. દિવ્ય ભાસ્કરના અંદરના પાને ભાસ્કર વિશેષની હેડલાઇન છે, સ્ક્વોડ્રન લીડર મોહના સિંહ ભારતની પ્રથમ મહિલા તેજસ ફાઇટર પાયલટ બની નલિયામાં તૈનાત. કચ્છના મહત્વપૂર્ણ એરબેઝ પર નારી શક્તિના દર્શન. જૂન 2016માં પ્રથમ 3 મહિલા ફાઇટર પાયલટમાં સામેલ હતા. 2019માં હોક એરક્રાફ્ટ પર ઉડાન ભરી. હું જયેશ રાવલ. કચ્છ મિત્રના પહેલા પાને હેડલાઇન છે, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં વિતરિત થયા હતા તિરુપતિના લાડુ. સંતો ગુસ્સે, શ્રદ્ધા સાથે છળ. કેન્દ્રએ અહેવાલ માંગ્યો. આનંદ વ્યાસ લખે છે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અહેવાલની તપાસ કરશે. દોષીઓને ફાંસીએ ચડાવો. ગિરિરાજસિંહ. YSR કોંગ્રેસે આરોપ નકાર્યા. કચ્છ મિત્રના છેલ્લા પાને ઉદય અંતાણીનો અહેવાલ છે, બેલાનો સરકારી રિસોર્ટ ધૂળ ખાતી હાલતમાં. બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્લાન ગ્રાન્ટમાંથી 3 કરોડના ખર્ચે કરાયું હતું નિર્માણ. સરહદી પ્રવાસનને વિકસાવવાની યોજના ધૂળધાણી. ભૂંગાઓમાં થયા કચરાના ગંજ. પરિસરમાં ઘાસ સુકાઈ ગયું. આંકડો ઉગી નીકળ્યો. 9 વર્ષથી સંચાલનનો મુદ્દો અનિર્ણિત. હું નિમિષા શાહ. સંદેશના અંદરના પાને સમાચાર છે, ભુજના વેપારીનો મોબાઈલ હેક કરી કાર્ડમાંથી ઓનલાઈન ઠગાઈ. સાયબર ક્રાઇમ સેલમાં વેપારીએ નોંધાવી હતી ફરિયાદ. વેપારીને ₹98,000ની રકમ પરત અપાવી દીધી. સંદેશના અંદરના પાને અન્ય એક સમાચાર છે, આંગણવાડી કેન્દ્રો અને આસપાસના વિસ્તારમાં સાફ સફાઈ હાથ ધરાઈ. જો ઘરનું ફળિયું સ્વચ્છ તો તમારું બાળક બનશે તંદુરસ્ત. આંગણવાડી કેન્દ્રોમાં અન્નપ્રાશન અને બાળ દિનની ઉજવણી કરવામાં આવી. હું મનોજ સોની. ગુજરાત સમાચાર છેલ્લા પાને લખે છે કે નૈઋત્યના ચોમાસાની 3 દિવસમાં કચ્છથી વિદાય શરૂ થવાની આગાહી. દેશમાં વર્ષા ઋતુનો પ્રવેશ
કેરળથી અને વિદાય કચ્છ રાજસ્થાનથી થાય છે. વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી. ભાદરવાના વધતા તાપ વચ્ચે ભુજ અને અંજાર તાલુકામાં વરસાદી ઝાપટા. 36.5 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ રાજ્યનું પ્રથમ અને 36.4 ડિગ્રી સાથે ભુજ બીજા નંબરનું ગરમ મથક. અન્ય એક સમાચારમાં મહિલાએ વિનયભંગના કેસની ધમકી આપતા કચ્છી વૃદ્ધે ટ્રેન હેઠળ પડતું મૂક્યું. મુલુંડમાં પાર્કિંગના વિવાદમાં અંતે વૃદ્ધે જીવ ગુમાવ્યો. હાર્ટ પેશન્ટ વૃદ્ધને અગાઉ રેકેટ ફટકારતા તબિયત બગડી હતી. બીજા દિવસે દૂધ લેવાનું જણાવી ઘરેથી નીકળ્યા અને ટ્રેક પર બેસી ગયા. બિલ્ડિંગની રહીશ કુમકુમ મિશ્રાની ધરપકડ બાદ જામીન પર મુક્તિ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.